નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીયર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું કે આવતીકાલે એટલે કે તારીખ 8/8/2025 ના રોજ આંગણવાડી કાર્યકર અને તેડાગરની લગભગ 9000 કરતાં વધારે જગ્યાઓ માટે જે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. તો એને લઈ અને આપણે અગાઉ ઘણી બધી માહિતી આપતા વિડીયો આપ્યા છે, જેમ કે જે આંગણવાડી ભરતીના જે પરિપત્ર વિશેની સંપૂર્ણ માહિતી આપી છે. એના સિવાય જે સ્થાનિક રહેઠાણ અંગેનો દાખલો કઢાવવા માટેની પણ માહિતી આપી દીધી છે. એના પછી ઓનલાઈન ફોર્મ ભરવા બાબતની સામાન્ય સૂચનાનો પણ વિડીયો મૂક્યો છે. આ જે વિડીયો છે આ ખાસ છે કે જે તમારા ગામની અંદર ખાલી જગ્યા છે કે નહીં એ તમે ઓનલાઈન ચેક કેવી રીતે કરી શકો. કારણ કે મેં જોયું કે ઘણા બધા જે યુટ્યુબર અત્યારે વિડીયો છે કે તમે આ રીતે ચેક કરો તો તમને મળી જશે માહિતી, આ રીતે ચેક કરો. પરંતુ આપણા જે વિડીયોની અંદર તમને ખબર છે આપણે એકદમ સચોટ 100% સાચી માહિતી આપીએ છીએ. વ્યૂઝ માટે લઈ અને કોઈ પણ પ્રકારની ખોટી માહિતી ફેલાવતા નથી. તો આ જે માહિતી હું આપું છું એકદમ તમને 100% સાચી આપીશું. બીજો એક પ્રમાણપત્ર છે, સ્વઘોષણા પ્રમાણપત્ર. આ ક્યાંથી મેળવવું, કેવી રીતે ભરવાનું અને કઈ જગ્યાએથી તમને મળશે, કેવી રીતે અપલોડ કરવાનું અને આ પ્રમાણપત્રની અંદર કઈ કઈ માહિતીની જરૂર હોય છે એની પણ વાત કરીશું. તો બે અગત્યના ટોપિકને લઈને વિડીયો છે. પહેલો ટોપિક છે ખાલી જગ્યાઓની વિગતો અને બીજો ટોપિક છે સ્વઘોષણા પ્રમાણપત્ર. તો આપણી મોબાઈલની સ્ક્રીન પર જઈએ અને વિગતવાર તમને સમજાવી દઈએ. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, ખાસ હાલની અંદર ચાલી રહેલી આંગણવાડી ભરતીની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માટે ખાસ મિત્રો તમને ઘરે બેઠા અમે બિલકુલ ફોર્મ ભરી આપીશું. નીચે જોઈ શકો છો નંબર આપેલ છે 9875009809, જેના ઉપર મેસેજ કરી અને બધી જ માહિતી મેળવી શકશો. ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ અને ફોર્મ કેવી રીતે ભરાવવું, અને ખાસ નીચે ઈમેલ આઈડી પણ આપેલી છે, જરૂર પડે તેના ઉપર સંપર્ક કરી શકો છો. તો જે પણ મિત્રો અમારા ઉપર ભરોસો કરે છે એમને અમે વિશ્વાસ અપાવીએ છીએ કે ચોક્કસ તમને 100% સાચી માહિતી સાથે અમે સંપૂર્ણ તમારું સારી રીતે ફોર્મ ઘરે બેઠા ભરી આપીશું. તો સૌથી પહેલા વાત કરવામાં આવે તો સ્વઘોષણાનું પ્રમાણપત્ર માટે HRMS ગુજરાત તમે એવું સર્ચ કરશો એટલે HRMS ગુજરાત આંગણવાડી ભરતીની ઓફિશિયલ વેબસાઇટ છે. આ વેબસાઇટ ઓપન થઈ જશે. તો આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે ભરતી માટેની વેબસાઇટ ઓપન થઈ જશે. એના પછી તમારે નીચે આવવાનું છે અને અહીંયા જોઈ શકો છો રિક્વાયરમેન્ટનો ઓપ્શન છે, જેના ઉપર ક્લિક કરી દેવાનું છે. એના ઉપર ક્લિક કર્યા પછી છેલ્લે સૌથી નીચેનો ઓપ્શન છે GR અને ડાઉનલોડ. અહીંયા તમે જોઈ શકશો GR અને ડાઉનલોડ માટેનો ઓપ્શન છે. તો આપણે GR અને ડાઉનલોડ પર ક્લિક કરી દેશું. એના ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે અહીંયા બે અગત્યની જે ફાઇલ છે, પહેલા નંબરનો છે સ્થાનિક રહેવાસી અંગેનો દાખલો મેળવવા માટે અહીંયા વ્યૂ પર ક્લિક કરશો એટલે તમારી સામે એક PDF ઓપન થઈ જશે. અને બીજા નંબરની અંદર છે સ્વઘોષણાનો નમૂનો. તો આપણે બીજા નંબર ઉપર ક્લિક કરીશું કારણ કે રહેઠાણ અંગેના દાખલાનો જે વિડીયો આપણે બનાવી દીધો છે. તો આ માત્ર ને માત્ર સ્વઘોષણા પ્રમાણપત્ર માટેનું જ છે. તો આપણે જેવું ઓપન કર્યું એવું જોઈ શકો છો આંગણવાડી કાર્યકર અને તેડાગર પસંદગી માટેના ધોરણો, માનદ સેવા સમીક્ષા અને શિસ્ત બાબતના નિયમો 2022 નો જે ખાસ અમલમાં આવેલ છે એ મુજબ અહીંયા સંપૂર્ણ માહિતી જે છે વાંચી લેવાની છે. અને એના પછી આગળ જશો એટલે અહીંયા તમે જોઈ શકો છો આંગણવાડી કાર્યકર તેડાગરની પસંદગી માટેના ધોરણો, માનદ સેવા સમીક્ષા શિસ્ત બાબતના નિયમો પરિશિષ્ટ 2 સ્વઘોષણાનો નમૂનો અહીંયા આપેલો છે. તો આ જે PDF છે તમારે ડાઉનલોડ કરી અને એની પ્રિન્ટ કઢાવવાની છે. એના પછી ધોરણ 10 ના માર્કશીટ મુજબ અહીંયા તમારું પૂરું નામ લખી દેવાનું છે. અને જો લગ્ન થઈ ગયા હોય તો લગ્ન બાદનું અથવા તો હાલનું અહીંયા જે પૂરું નામ લખવાનું છે. એના પછી અહીંયા તમારી જન્મ તારીખ આવશે, અહીંયા તમારું જે ગામનું નામ હશે, અહીંયા તમારો તાલુકો, અહીંયા તમારો જિલ્લો અને ખાસ રાજ્ય તો ગુજરાત આપણે બધા માટે છે. આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી અંગે જિલ્લાની જાહેરાત ક્રમાંક, જ્યારે ભરતી આવશે એટલે જિલ્લાનો જાહેરાત ક્રમાંક તમને મળી જશે. આથી જાહેર કર્યું છે કે મારા દ્વારા નીચે મુજબની આવા જે માહિતી છે એ અનુસંધાને જોડેલ દસ્તાવેજ મારી જાણ અને માન્યતા મુજબ સાચા છે, તેમાં કોઈ પણ બાબતો છુપાવેલી નથી. પછી જે તમારે અહીંયા ખાસ 6 કે 7 નિયમો છે એ વાંચી લેવાના છે. પહેલો નિયમ છે કે તમામ માહિતી, પ્રમાણપત્ર, પુરાવા જે સંપૂર્ણ સાચા છે. બીજો, તમે કોઈ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી, પોલીસ ફરિયાદ થયેલી નથી અને તમને સજા થયેલી નથી. ત્રીજો, કે તમને જે અદાલત દ્વારા નાદાજ જાહેર કરવામાં આવેલા નથી. ચોથું, કે તમે કોઈ પણ સરકારી, અર્ધ સરકારી કે માનદ સેવામાંથી ફરજ મોકૂફ થયેલા નથી. પાંચમો, કે જેની અંદર એક જ કુટુંબના સાસુ, વહુ, દેરાણી, જેઠાણી, બે બહેનો, નણંદ, ભાડી એવી પણ સ્થિતિ બનતી નથી. છઠ્ઠું, તમે કોઈ પણ પ્રકારની જે સ્થાનિક સ્વરાજ સંસ્થા હોય, લોકસભા ધારાસભ્ય અથવા કોઈ ટ્રસ્ટ હોય, સોસાયટી, એની અંદર તમે કોઈ પણ પ્રકારનું પદ ધરાવતા નથી. આ કોઈ પણ પ્રકારની માહિતી ખોટી હશે તો તમને ખાસ જે ખોટા દસ્તાવેજના આધારે જો લાભ મળશે તો તમે શિક્ષાને પાત્ર થશો એવું લખેલું છે. પછી અહીંયા સ્થળમાં તમારા ગામનું નામ, અહીંયા તારીખ, અહીંયા તમારી સહી કરવાની, તમારું પૂરું નામ, અહીંયા તમારું આધાર કાર્ડ, આટલી વિગતો લખી ફોટો પાડી અને
તમારે ઓનલાઈન અપલોડ કરવાનો રહેશે. તો આ વાત કરીશું ઘોષણાની. હવે વાત કરીશું કે ખાલી જગ્યાની વિગતો કેવી રીતે મેળવી. તો આ જ વેબસાઇટ ઉપર આપણે હવે બેક જઈએ છીએ. બેક હજી જવાનું, એના પછી અહીંયા હોમ બટન છે એની ઉપર ક્લિક કરી દેવાનું. એના પછી રિક્વાયરમેન્ટનું ઓપ્શન છે, એના પછી એપ્લાયનું બટન છે એની ઉપર ક્લિક કરવાનું. જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે આવતીકાલે અહીંયા તમને સંપૂર્ણ વિગતવાર માહિતી મળશે, જેની અંદર જોઈ શકો છો જગ્યાની વિગતનો ઓપ્શન છે. આ ઓપ્શન અત્યારે ચાલુ થયો નથી, એટલે જ્યાં સુધી અહીંયા જાહેરાત ના આવે ત્યાં સુધી જગ્યાની કોઈ પણ પ્રકારની વિગતો સાચી આવી નથી. તો જે પણ માહિતી છે એ તમામ ખોટી માહિતી છે. તમને ગુમરાહ કરવાનું લોકો જે કામ કરતા હોય છે, અત્યારે હું તમને 100% સાચી માહિતી આપું છું કે અત્યારે જગ્યાઓની કોઈ પણ પ્રકારની વિગતો આવી નથી. જ્યારે જાહેરાત આવશે ત્યારે કેવી રીતનું બતાવશે એનો પણ આપણે એક સ્ક્રીનશોટ બતાવી દઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે 2022ની અંદર જ્યારે ભરતી આવી હતી ત્યારે અહીંયા જાહેરાતનું નામ લખેલું છે, અહીંયા એપ્લાય કરવા માટેનું બટન છે, અહીંયા જાહેરાત માટેની પીડીએફ છે, અહીંયા સૂચના છે અને પછીની જગ્યાની વિગતની અંદર જોઈ શકો છો ડિટેલ લખેલું છે. એના ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે તમને વિગતવાર જગ્યાઓની માહિતી મળી જશે, એ પણ તમારા જિલ્લા વાઇઝ. અને સ્વ ઘોષણાપત્ર પણ અહીંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો આજે પણ મેં તમને માહિતી આપી એ તમામ 100% સાચી માહિતી છે. તો માત્ર હાલ પૂરતી જગ્યાઓની કોઈ વિગતો સામે આવી નથી, એટલે ખોટી કોઈ. તો બસ જ્યારે માહિતી મળશે એટલે ચોક્કસ વિડીયો બનાવી અપડેટ આપીશું. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે તમને આવી જ માહિતી મળતી રહેશે. ઘરે બેઠા ફોર્મ ભરવા નીચે નંબર આપેલા છે, જેના ઉપર ફટાફટ સંપર્ક કરી લો.